હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, રામ રામ દાદાને અને બધાને જય મુરલીધર. આપણે આજ આવી ગયા છીએ બ્લોગ બનાવવા અને ફેસ થઈ ગયા છીએ. આપણે ફોરા થઈ ગયા છે, વાળ બાળને વેલી કપીને. અને વરસાદ આપણે થયો છે પણ હજી વાવણી લાયક નથી થયો. અત્યારે તો વેધર હવે બગડી ગયું છે. અને કાલે ઓસ્ટ્રેલિયાની કરામત હાર થઈ છે. જે આપણે વેદ વાલકરે જે હેડ રમતો હતો એ આ નડક તો ખરી, પણ કાલે ન આવી ગયું જાદુ. અને અટાણે બાંગ્લાદેશનો ને અફઘાનિસ્તાનનો હાલે છે. એવું લાગે છે કે અફઘાનિસ્તાન 100 ઉપર જીતશે તો બાંગ્લાદેશને ઓસ્ટ્રેલિયા ઘીરે જાય અને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પૂગી જાય. એટલે ઓસ્ટ્રેલિયાની દૈસા દેવાઈ ગઈ છે પૂરેપૂરી. હાર વાલકર વેરવારનું છે. આપણે વર્લ્ડ કપ ફાઇનલનો વર્લ્ડ કપ પતંગ ખાઈ દીધી ને આપણી 50 ઓવરનો હતો. પછી ચેમ્પિયન ટ્રોફીમાં જઈ હતો. કાલે નો મેળ આવ્યો. કાલે બુમરાને જાદુ ચાલુ ગયા, વેધર હતું ને આવું થઈ ગયો. જાદુ વેધર હતો, વેધર પકડાઈ ગયું છે ફૂલ. ફૂલ ગરમી પકડાઈ ગઈ છે. વરસાદ આવ્યો થઈ ગયો છે તો વિકેટ જાય પાછી બાંગ્લાદેશની. એટલે અફઘાનિસ્તાન 100% આવી ગયા. વેધર પકડાઈ ગયા. હાલો ફ્રેન્ડ, આપણે આવી ગયા વાડીએ અને આપણે વરસાદ પછી બીજે જે આવ્યા છીએ અને વાવણી જોઈ છે. વાવેતર થાય કે ન થાય એવું છે, એમાં કંઈ નક્કી નથી થતું. જમીન જોઈ કેટલું કોરું નીકળે છે, પાછું પકડાય એવું ગયું છે. ગરમી જો વાડી આવતા રહેશે. જે બી વાર દયા છે. આજ સવારને 8 વાગ્યાની વહી ગઈ છે. મેસેજ હતો કે 3-4 વાગે લાઇટ આવશે. એટલે આજ લાઇટ વગર એવી રીતે રહેવાનું છે. વાડીએ થોડો પવન આવે બેઠા, ઘીરે તો ગરમી થાય છે. એ તો બરાબર મેસેજ કરે, પણ જે બી વાર આમ કેવું થાય, હમણાં પમદી વરસાદ ચાલુ હતો ને તે લાઇટ વહી ગઈ હતી. ઠેઠ રાતે 11 વાગે આવી. પાછા ફોન કરીને તો રિસીવર હેઠું મૂકી ગયા છે. એ એક એની કહાણી છે. હવે મેસેજ કરી દીધું ખબર પડી જાય કે સવારે લાઇટ વહી જવાની છે. જે બી વાર હજી લોક જોતા હોય ને તો યાર ઉપાડજો, પણ જવાબ દેજો. ભલે ભલે સાંજે 12 વાગે રાતે આવે ખબર પડે. તમે રિસીવર હેઠા મૂકી દો, એ નડે છે. લો વાડી આવી પછી જો બાંધા છે અમારે પહેવું બધું. જો અમારી જાહેર પાણી પી ગઈ, જો જમાવટ કરી ગઈ છે. અને મીઠું પાણી દળી ગયું છે. મીઠું પાણી જો ગાંડી તૂર થવાની છે. હવે આ તો મસ્તીનો પવન છે. વરસાદની કહે છે 5 દીમાં આવી જાય આગાહી છે. ક્યારા કારની સાથે પપ્પાએ વાવેતર કરવું છે ને 2 માં ઝીંઝવો વાવવો હોય. તો આપણે જોઈએ કે વાવેતર થાય કે નહીં થાય. વિલંબ જેવું છે. વાવીને એમાં કાંઈ થાય વાવવામાં ફાયદો નથી. બોરવેલ હોય ને એને વાંધો ન આવે વાવવામાં. એને ન ઉગ્યું તો પાછું વાવે તો વાંધો ન આવે. આપણે ખોદી છીએ કેટલું ભીનું નીકળે ને. અહીંયા તો નથી બહુ વાંધો. હવે આગળ જાય. કદાચ બિયારો ઉગી જાય. દવા છાંટીને પછી વાવેતર કરવું છે.
ઉપરથી સુકાઈ ગયું. ન હાલે તો વાવેતર. હજી વરસાદ થવા દેવો પડે છે ને, કોરું નીકળે છે હેઠેથી, એટલે આમાં વિલંબ જેવું છે. વાવવું કે ન વાવવું, પણ હવે નથી વાવવું, વરસાદ થવા દેવો છે. થઈ જાય વરસાદ એવું લાગે છે, એટલે વાવણી હવે વરસાદ એક થઈ જાય ને પછી કરવી છે, આગળ નથી કરવી. બધા એમ જ છે, અમારા ગામમાંથી વાવતર કોઈ કર્યા જ નથી, એમાં ભરોસો ન કરે. ગરમી પડે ને તો બિયારણ પાછું ઉગે નહીં. આવી રીતનું છે. વરસાદ છે ને પાણી આવ્યું હતું, ખાડું ભરાણું હતું, ખાડું જોયું. દાદો વરસાદ ન કહેવાય, નકર આખો વાયુ આમ જાય. ગાડીએ કાલે મને દગો દઈ દીધો, શેન તૂટી ગયું હતું ને, પાછું શેનની કડી લઈ આવ્યો મંથલીથી અને ઘીરે રિપેર કરી છે. કાલે હાલતી ગાડી લઈને જતો તો શેન તૂટી ગયું, મૂકી દીધી તો બીજી લઈ ગયો. બહેનાડીઓ લોગમાં હાલો વાંઈ કંઈ કામ છે ને આપણે જોવાઈ ગયું. વાવેતર થાય એમ નથી વાવણી, કારણ કે આમાં ઘાણી થાય એમ છે. હેઠેથી કોરું નીકળે છે અને આગળ હેઠે ઉપરથી ખાલી એટલેલું પલરેલું છે. મેં રિપેર આવ્યો અને તમારા કાકાએ દેવા કાંઈ સ્લેબ ભર્યો છે, તે એમાં રેતી નાખે છે, એટલે પાણી રાખવું પડે ને ખામણાને બધું. કાલ ભરી લીધું, કાલ વરસાદ નહોતો ને એમાં વાંધો ન આવ્યો. વરસાદ થાય તો ઘણી થાય, જો એટલે પાણીની ક્યારે કઈ રહ્યા છે, ભરતા છે. હવે હું જ બેઠો બેઠો ઉપર, લાઇટ આવી જ નથી, કારણ કે જે બિયારણ દયા છે. આજ ગરમી આવી રહેવાતું નથી અને વરસાદ આવતો નથી. પૈસા હે એને અટાણે ટાઈમ મળ્યો રિપેર કરવાનો. આખા ઉનાળામાં ક્યાંય ગયા હોય બધા, એનું કામ આવવું જોઈએ. શિયાળામાં ન કરે, અટાણે ઉનાળામાં કરે. જો વાતાવરણ કેવું છે, વરસાદ આવે એવું છે. તો આવતો નથી, વાદળા એવા થઈ ગયા છે. કામ ચાલુ છે, સ્લેબ ભરાઈ ગયો ને કાલે, એટલે વાંધો ન આવ્યો. એટલે ક્યારા કરતા હોય છે, એટલે એમાં પાણી ભરેલ રાખે ને 10 દી એટલે પાકી જાય સ્લેબ, જો એ કામ કરે. બજારે બેસી આપણે, પણ બજારમાં ચાલો વડલો છે ને ત્યાં મજા આવે. બજારમાં ગામના થોડે અહીંયા વડલા કારણ મકોડા બહુ નીકળ્યા છે આ ગરમીની હિસાબે, ત્યાં નથી બેસતું. નકરાટણમાં છે ને લાઇટનું એટલે બજારે જ રહી. મેળી પર બેઠા છે, ધીરે ધીરે પવન આવે છે, પવન આવતો નથી. અને આજે એવું લાગે છે કદાચ વરસાદ થવો જોરદાર થઈ જાય, કારણ કે બંધારણ એવું છે હવાનું. ઝાડવા હાલતા નથી પણ તો ચાલુ થઈ ગયો. ગરમી બહુ હતી ને, નથી લાગતું જામી જાય. આમાં અંધારો બહુ નથી. અંધાર નથી. સારું જો હે 2 વાગ્યા જેવું લાગે નથી આવ્યું. ખાલી પલળી ગયું લાગે.